ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મ રસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 3 શનિવાર. અર્જુનને શ્રી દત્ત મહારાજ પાસેથી આ અષ્ટાંગ યોગ, આસન સિદ્ધિ, પ્રાણાયામની ક્રિયાઓની વાત સાંભળીને અનેક શંકાઓ ઊભી થઈ. એને આ બધી જ ક્રિયા અટપટી લાગી. ભગવાનને કહ્યું, હે દેવ, મને તો સરળમાં સરળ માર્ગ બતાવો કે જેથી ચિત્ત નિર્ભ્રાંત, ભ્રાંતિ વગરનું થઈ જાય. અર્જુનની શંકા જાણી શ્રી દત્ત અર્જુનને કહે છે, અલખ નિરંજનને કહે છે, હે રાજન, માત્ર ક્રિયાયોગથી કલ્પના કરવાથી ભ્રાંતિ કે મુક્તિ પમાતી નથી. જ્ઞાન વિના નિર્માણ પદ ન જ મળે. કેવળ યોગ કરવાથી શાંતિ ક્યારેય મળતી નથી. યોગિક ક્રિયા અંગ કસરત તે યોગ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રહ્માત્મૈક્ય જ યોગ. જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ એ જ સંસારનું આવાગમન મિટાવે છે. દેહેન્દ્રિય વિષયે સદા ઉદાસીન રહેવું તે યમ. કેવળ બ્રહ્મ સ્વરૂપ સ્વાત્મા નિર્મળ કેવલ એક જ છે તે જાણી સદા વિરક્ત રહેવું તે નિયમ. બાહ્ય વિષય પ્રત્યે ઉદાસીન રહી અંતરદ્રષ્ટિ સ્થાપવી, સ્થિર કરવી તે આસન. ચિદાત્માનું બુદ્ધિથી અંતર્ગ્રહણ કરવો, પૂરક સ્થિરીકરણ તે કુંભક. નામરૂપ માયિક સર્વનો ત્યાગ તે રેચક. કેવળ ક્રિયા પ્રાણાયામની કરવાથી, વાયુનો રોધ કરવાથી, વૃથા શ્રમ કરવાથી ક્યાંય મુક્તિ નથી. અનાસક્તિ એ નિર્મળ પ્રત્યાહાર. સ્વાત્મનિષ્ઠા તે ધારણા. માયાવિકાર નષ્ટ થઈને હું જ બ્રહ્મ છું તેનું પ્રત્યેક શ્વાસે ચિંતન તે ધ્યાન છે. દેહભાવ છૂટીને પરમાત્માના નિશ્ચિત જ્ઞાનથી મન સુસ્થિર થાય એ જ સમાધિ. નિર્વિકલ્પ સમાધિ અજ્ઞાનના મૂળને હણી, વાસના વનને બાળી પ્રારબ્ધ કર્મનું દમન કરે છે. માટે સર્વશ્રેષ્ઠ નિર્વિકલ્પ સમાધિ કહી છે. મેલા દર્પણમાં પોતાનું મુખ સુંદર હોવા છતાં મુખ મેલું દેખાય છે, પણ દર્પણ સાફ કરતાં પોતાનું સ્વચ્છ સ્વરૂપ દેખાય છે. તેમ બુદ્ધિ પર સડરીપુરૂપી મેલ હોવાથી બ્રહ્મ હોવા છતાં ભ્રમ દૂર થતો નથી. તેને ધ્યાન યોગાદિક દ્વારા સ્વસ્વરૂપના સમ્યક દર્શન થાય છે. દીવો જોવા જેમ દીપકનું કામ પડતું નથી, તેમ આત્મા સ્વયં પ્રકાશને જોવા અન્યની જરૂર પડતી નથી. વૃત્તિ સ્વરૂપે લીન થઈ બ્રહ્માકારમાં લીન થાય તે જ નિર્વિકલ્પ સમાધિ જાણ. આ યોગ માર્ગ દુર્ગમ છે. યોગ સિદ્ધ થતાં જ સિદ્ધિઓ આડે આવે છે અને એ સિદ્ધિઓ પાછળ યોગી લપટાતા યોગી ભોગને જ નોતરે છે. એટલે કે યોગી મોક્ષ દ્વાર ખોવે છે. માટે યોગીઓએ સિદ્ધિની લાલચથી દૂર રહેવું જોઈએ. રાગ, દ્વેષ, ઈર્ષા, સડરીપુ રસાસ્વાદથી પર સદા અનાસક્ત. ધ્યાન સમાધિથી સંચિત ક્રિયમણ કર્મોને બાળી જ્ઞાની યોગી પ્રારબ્ધ ભોગવી જીવનમુક્ત બને છે. જીવનમુક્ત થતાં સર્વત્ર સદાકાળ અસંગ, આંખ હોવા છતાં આંધળો, કાન હોવા છતાં બહેરો, જીવતો હોવા છતાં મૂવો થઈને પોતાનો જ સ્વાનંદ સમ્રાટ બને છે. તે જ જીવનમુક્ત મોક્ષાધિકારી છે. તે ક્યારેય ક્યાંય સપડાતો નથી. જેને મન સોનું, માટી
સ્ત્રી પુરુષ, સારું નરસું કોઈ ભેદ નથી. જેની સમાન દ્રષ્ટિ છે, જેના મનમાં કોઈ વિકાર નથી રહ્યો, જે સદા આત્મદ્રષ્ટિથી અંતર્નિષ્ઠ રહે, જને વને સ્મશાનમાં સદા નિર્ભય રહે. અર્જુનની આ સ્થિત પ્રજ્ઞતા જોઈ શ્રી દત્ત પ્રસન્ન થયા અને અર્જુનને પોતાના પ્રિય ભક્ત તરીકે પોતાના હૃદયે સ્થાપ્યો. અર્જુન શ્રી દત્ત ભગવાનની બધી જ કસોટીમાંથી પાર થઈ ઉત્તમ યોગ અધિકારી બન્યો. શ્રી દત્ત મહારાજે સ્વયં જાતે અર્જુનને યોગ સ્થિર કરવા નિરામય ગુફામાં બેસવાનો આદેશ આપ્યો. અર્જુન ગુફામાં 3 દિવસ 12 દિવસ 3 માસ સુધી સ્થિર રહ્યો. શ્રી દત્ત મહારાજે તેને આલિંગન આપી ઉઠાડ્યો. સ્વાનુભવ કહેતા કશું જ બોલી શક્યો નહીં. આકાશે આકાશવત, બધે હું જ સાક્ષાત, અહમ બ્રહ્માસ્મિ. સગુણ નિર્ગુણ એક તું આત્મા વ્યાપક એમ, જાણ્યું ત્વત કૃપા થકી તત્વ અક્ષય તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 19 દોહરો 125. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.